સમાચાર સામે આવી રહ્યા છે। યોગ ગુરુ બાબા રામદેવની ધરપકડ થઈ શકે છે। બાબા રામદેવ સામે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। દિવ્ય ફાર્મસીની જાહેરાત કેસ મુદ્દે વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। કેરળ કોર્ટે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે, તો કોર્ટમાં હાજર ન રહેતા બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। આચાર્ય બાલકૃષ્ણ વિરુદ્ધ પણ વોરંટ જાહેર કરાયું છે। તો એક એડને લઈને બાબા રામદેવ જે યોગ ગુરુ છે, વિશ્વભરમાં પ્રખ્યાત છે, આપ સૌ એમને જાણો છો, ત્યારે તેમના સામે અત્યારે બિન જામીનપાત્ર વોરંટ જાહેર કરવામાં આવ્યું છે। જો કે તેમની ધરપકડ પણ થઈ શકે છે। કેસને લઈને તેઓ કોર્ટમાં હાજર નતા રહ્યા, તેના કારણે હવે આ કોર્ટે તેમને બિન જામીનપાત્ર વોરંટ ઇસ્યુ કર્યું છે। દિવ્ય ફાર્મસીની જાહેરાત તેમણે ચલાવી હતી, તે મામલે કેસ થયો હતો અને કેસ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો, પરંતુ એક પણ મુદતમાં બાબા રામદેવ હાજર કોર્ટમાં નહોતા રહ્યા।